કેશોદ માર્કેટિંગ યાર્ડમાં વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. વાઇસ ચેરમેન પદે રાજેશ કિકાણી બિનહરીફ ચૂંટાયા. બિનહરીફ ચૂંટાયા બાદ અભિનંદન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવા માલમ રહ્યા ઉપસ્થિત. ભાજપના તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારોએ આપી હાજરી. ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો પણ રહ્યા હાજર. ઉપસ્થિત આગેવાનોએ નવનિયુક્ત વાઇસ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી. માર્કેટિંગ યાર્ડના વિકાસ અને ખેડૂતોના હિતમાં કાર્ય કરવાની આશા વ્યક્ત કરાઈ. મારું નામ રાજુભાઈ કિકાણી. આજ રોજ માર્કેટિંગ યાર્ડની વાઇસ ચેરમેનની ઇલેક્શન હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને જિલ્લાના અધ્યક્ષ સ્થાને જે મને મેન્ડેટ આપવામાં આવેલું હતું, એની અંદર બિનહરીફ હું જાહેર થયેલો છું. અને ગત 2 તારીખની અંદર ચેરમેનની ઇલેક્શન હતી, તેમાં પણ હમીરભાઈ હડિયા બિનહરીફ જાહેર થયેલા હતા. ખાસ આજે તમારી બિનહરીફ વાણી થઈ છે. હવે કેવા કામો માર્કેટ યાર્ડમાં કરવામાં આવશે? હવે માર્કેટ યાર્ડમાં જે એક પ્રશ્ન છે કે જે શેડ છે એ બહુ જૂના છે, બરાબર છે. એમાં આપણે સરકારની અંદર રજૂઆત કરશું અને નવા બને એવા પ્રયત્ન કરશું. અને એક જે આપણે નેશનલ હાઈવેનો પ્રશ્ન હતો કે સર્વિસ રોડ નથી માર્કેટ યાર્ડની બાજુમાં, એમાં આપણે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મિનિસ્ટરને રજૂઆત કરેલી છે. એને સારો રિસ્પોન્સ આપેલો છે કે આવતા સમયની અંદર એ લોકો આ રોડ પર આવી અને મિટિંગ લેશે અને એનું નિરાકરણ કરશે.